ભાઈ યાર આપણે તેલનો ડબ્બો મગાવ્યો હતો રાતે અહીંયા બેસવાનું હોય એટલે ગલપ કરી લો બરોબર તો ભાઈ એક હાથે તો બધું એ બધું પેક કરવામાં હોય પછી પાછોમાં એટલે મારે વાર લાગી જાય થોડી ફેમિલી કેમ છો ફેમિલી મજામાં છો ફેમિલી તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ને ફરી આપણા નવા બ્લોગમાં તમારો બધાનું હાર્દિક સ્વાગત છે તો રામ ડાયરાને તો બપોરે જ આપણે બ્લોગ શરૂ કર્યો તમને ખબર જ છે હું તમને એક વસ્તુ બતાવું તમને નામ ખબર હોય ને તો મને કમેન્ટમાં કહી દેજો બરોબર Emotional damage. ખબર પડશે તો આવડા ખૂણામાં શું છે તમને દેખાય તો આ છે ને શું દેખાય તમને જો કે તમે ગામડાના છો તો તમને ખબર જ હશે તો એ શું છે ને મને એનું ખાલી નામ કમેન્ટમાં કહી દેજો તો ભાઈ જમીન આપણે ફ્રેશ થઈને ધાબા પર આવી ગયા હતા ને જો અહીંયા વળી આપણે तो चलिए शुरू करते हैं. અહીંયા પીડ્યો હતો ધાબાનો આપણે પૂરેપૂરો ઇસ્તેમાલ કરી લઈએ બરોબર તમને ખબર હશે પાપડ છે કપડાં છે બધું આપણે ધાબામાં બધી વસ્તુ એ પૂરેપૂરો ઇસ્તેમાલ કરી જ લેવાનું તો ખાટલો અહીંયા હતો ને તો અત્યારે અહીંયા નાખ્યું છે તો અહીંયા ઊભો બેઠો ઘડી વિચારતો હતો કે મારે અહીં ગલોપ ગોઠવવાનો છે અહીંયા તો અહીંથી છે ને હું અહીંયા વાયર લઉં કે અહીંયા લઉં બલાસ્તર છે બલાસ્તર કાંઈ તોડાતો નહીં તો આમાંથી ગમે એક જગ્યાએ ભૂંગળી નાખીને હું અહીંયા ખાટલો બેસવાનો રાતે મારે નેટવર્ક આવે તો હું વિડીયો અપલોડ કરવા માટે એટલે હું વાયરને લાવ્યો છે દુકાને પીડ્યું છે એ હું તમને ફિટ કરી ક્યારે તમને બતાવી અને વાયર ફિટ કરી ત્યારે તમને હું દુકાનમાં બતાવીશ હું જાય તો દુકાને જોઈ એટલે દુકાનનો બ્લોગ બનાવીશ તો કાંઈ નહીં ભાઈ ફૂલ બ્લોગમાં બન્યા રહેજો ને હવે 2 વાગે આવ્યા છે આપણે હવે જઈએ દુકાને ભાઈ હવે 2 વાગ્યા છે તો નીકળવું છે દુકાને આજ તો ગાડી અહીંયા મૂકી હતી ઘરે તડકો છે બહાર તો મેં ખોટી તડકાને મૂકવી મારા હાથમાં જે વસ્તુ સિક્રેટ વસ્તુ છે એ નથી કહેવાની તમને નકર તો કહી દે ખીચામાં નાખી દો પડી જાય ઓલી ગાડી અંદર પડી છે આ ગાડી ઘરે હોય ને એટલે ગેરમાં છે હાલો રેડી હાલો તો ભાઈ દુકાને ભાગી બરોબર પછી પાછા હાના આવશું ત્યારે વિડીયો બ્લોગ તો ભાઈ દુકાને જતો હતો તો રસ્તામાં પછી ઓલા ભાઈ યાર આપણે તેલનો ડબ્બો મગાવ્યો હતો તો જોઈ રહ્યો ઉતાર્યો જ છે હજી મને કે તમે લેતા ને દુકાને આપ્યો મેં તો વાંધો નહીં તો હવે આ તેલનો ડબ્બો છે ને ઘરે મૂકી દઈએ પહેલાં અને પછી પાછા આપણે દુકાને જઈએ હાલો મૂકી દીધો અને તો ખુલ્લી પડી આમનો देख लो भाई अब लड़के हैं ना हमारे साथ ऐसा ही होता है. દુકાને મગાવ્યો હતો તો આવી ગયો તો મેં કીધું કે પેલા ઘરે મૂકીએ મેં કીધું વાંધો નહીં લો મૂકી આવું પછી હું કહું દુકાન જા કપડાં બગાડ્યા મારા હાલો વાંધો નહીં હવે ફટાફટ જાય 2:30 વાગવા આવ્યો હવે તો ભાઈ 4 વાગી ગયા હતા ને તો ઘરે વાયર લઈને આવ્યો હું અત્યારે મેં કીધું હતું ને તમને બપોરે કે મારે ગલોપ કરવાનો છે ને અહીંયા બતાવો તમને વાયર ને બધું લઈને આવ્યો હા ઉપર વાયર કરવાનો હશે પહેલાં તો કંઈક ટેબલ લઈ લો ને અથવા ખાટલો લઈ લેવા ખાટલા માથે ચડીને અથવા ટેબલ લઈ લો ટેબલે પીડ્યું જ છે ટેબલ લઈને પછી અહીંયા વાયરને આપીને નાખી દો કારણ કે રાતે અહીંયા બેસવાનું હોય એટલે ગલપ કરી લો બરાબર તો ભાઈ એક હાથે તો આ બધું કંઈ ફાવશે નહીં 2 હાથ જ લેવા પડશે તો ટેબલ લઈ લો પછી ગલપ ફિટ કરી દો જો તો અહીં નાખી દીધું છે અને અહીંયા પિન લટકાવી દીધી છે હવે આપણે ખાટલેથી ઉતરી જઈએ ચપ્પલ ને બાજુમાં ભજન વાગે છે એટલે મ્યુઝિક ઓલું થઈ જાય અવાજ આમાં કોપીરાઇટ આવી જાય ને કદાચ આપણે આગા આવ્યા જઈએ આ પિન અહીં નાખી દીધી છે અને હવે ખાલી બોડીઓ એને લંબાવવાનું કરે છે એ તો પણ અહીંની ગોતવી પડશે બોડી તો અહીંયા જ પડ્યું છે 0 અહીંયા આ વાયર છે ને અહીંયા લાંબો કરવો પડશે અહીંથી અહીંયા લઈને એનો તો વાંધો નહીં એ બધું તો થઈ જાય બરાબર પણ આપણું જે અત્યારે મેન કામ હતું ને એ કરી નાખ્યું છે તો ભાઈ બસ બીજું તો કાંઈ નહીં હવે તો ઘરે ભાગી અને ચા કોફી બની ગઈ અને આજ તો મારે રીલ બનાવીને થાય છે ગમે એમ થાય બરાબર 5:30 6 વાગે રીલ બનાવશું તો આપણે હવે જઈએ છીએ દુકાને બરાબર તો પાણીની થેલીને લઈ લીધું છે આ ઓલી છે શું કહેવાય ને હા તો આપણે હવે જઈએ છીએ દુકાને જો આને છે ને થેલીઓ ટીંગાડી દઈ અને આ છે પાયજામો કંપનીને પાયજામો પહેરવાનો આવે ને એવડું એ છે આ લઈને જવાનું છે દુકાને બરાબર ને આ ગાડી કરી પણ આપણી પાસે તો એની સાવી ક્યાં ગઈ સાવી ગોતવી પડશે તો સાવી ઘરે ભૂલાઈ ગઈ છે તો હવે પછી સાવી ઘરે લેવા જવું પડશે હાલો તો ભાઈ સાવી લઈ આવ્યા છે ને હવે જઈ દુકાન ઘણી વાર ભૂલાઈ જાય મોડું થાય ને ઉતાવળ મેં હવે આપણે નીકળીએ દુકાને ને આજ તો છોકરા રાટા બધા છે એમના રજા પડી ગઈ એટલે આજ તો ફની વિડીયો કોમેડી વિડીયો હારા બનાવવાના છે તો ભાઈ અત્યારે વાગ્યા છે 9 બરોબર કેટલા હવે 9:30 થયા છે ભાઈ પાછળથી ભાઈ કીધું 9:30 થયા છે પહેલાં તો અમે અત્યારે મોનિટર બંધ કર્યું છે
સાપ ક્યાં ગયા? એની સાપ ગોતવી પડશે. એટલે હાલો થઈ ગયું બંધ, બરોબર છે, લાઇટ થાય. અને ભાઈ હું અત્યારે સુધી છે ને આ જો હું ઓલો ભાઈ અમે બહાર હતા તો આને શું કહેવાય તમને ખબર છે આગળ વિડીયોમાં તમે જોયેલો જ છે, બરોબર. અને હવે મારે જવું છે ઘરે, તો મેં તો પેલા વિડીયો પૂરો કરી લો એમ. એ બધું પેક કરવામાં હોય પછી પાછોમાં, એટલે મારે વાર લાગી જાય થોડી. હોમ થિયેટર બંધ કરી દો, પીસી બંધ કરી દો, રેડી, ઓકે થઈ ગયું ભાઈ. અને આજે ઉપર મારે અહીંયા ધાબા પર જે મેં ગલો ફિટ કર્યો ને, એટલે મારે અત્યારે ગલોબ ચડાવવાનો છે રાતે બેસવા માટે. હારથી યાદ આવ્યો ગલો પછી લેતો જવાનો છે અહીંથી. જરા ગલો નકર આ ભૂલાઈ જાય મને હમણાં આપણે વિડીયોમાં બોલ્યા ને યાદ આવી ગયું. ચાલો તો ભાઈ, તો આપણે એવો બ્લોગ પૂરો કરવાનો છે, તો તમે હનુમાન દર્શન કરી લો. જય શ્રી રામ. અને ભાઈ મળશું આપણે કાલે ફરી એક નવા બ્લોગ સાથે. આપણા દુકાનના જ બ્લોગ હશે, બરોબર. તો બધાને જય શ્રી રામને થોડો ઘણો સપોર્ટ કરજો. તો આપણે ક્યાંક જાશું બ્લોગ બનાવવા. તો ગાભાન બાભાન બધા પીડ્યા રસ્તામાં, ભાગવું ને હવે. હા એમ. તો હવે ભાઈ ભાગી. તો બસ ખાસ કરીને ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાઓ, બેલ આઇકનને પ્રેસ કરજો. બધાને જય શ્રી રામને મળશું આપણે ફરી એક નવા બ્લોગ સાથે. તો અત્યારે બસ એટલું. બાય બાય.